બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ એસટી વિભાગની બેદરકારીથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બગસરાથી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લાગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી બસ રાજકોટ દીવની ઠોકરે આવતા મહિલાનું મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ બગસરા એસટી ડેપોના અધિકારી ડ્રાઈવરને બગસરાથી રાજકોટ રૂટની બસમાં મોકલવામાં આવેલ હતા. તે ડ્રાઈવર હજુ 12 કલાકની નોકરી કરીને ઉતર્યા તરત જ અન્ય નોકરી સોંપી દેવામાં આવેલી હતી, જેના હિસાબે ડ્રાઈવર નીંદર પૂરી ન થયેલ હોવાથી રસ્તામાં ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ડ્રાઈવર હજુ તો વહેલી સવારે 5 કલાકે સુરતથી બગસરા બસ લઈને પહોંચેલા હતા, ત્યારે અઘોર તંત્ર દ્વારા આ ડ્રાઈવરને 5:30 કલાકે ઉપડતી બગસરાથી રાજકોટ બસ ડ્રાઈવર દ્વારા તેની ઓવરટાઈમની નોકરી લખી નાખી હતી. તો આ ડ્રાઈવરને અસંખ્ય થાક લાગેલો હોવાથી બગસરાથી ઉપાડતા કોઠારિયા પાસે એક મહિલાને ડિવાઈડર ઉપર ઊભેલી હતી, જ્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતા ઠોકર મારી હતી. ત્યારે આ મહિલાની બીજી તરફ આવતી રાજકોટ સોમનાથ દીવ બસ પટકાતા આ મહિલાનું મોત નીપજ્યું હતું. તો બગસરા એસટી ડેપોની ઘોર બેદરકારીને લીધે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે કોઈ પણ ડ્રાઈવર 12 કલાકની નોકરી કરીને આવે ત્યારબાદ તેને ઓછામાં ઓછો 8 કલાકનો રેસ્ટ આપવો પડે છે, પરંતુ ડેપોના અણઘડ વહીવટને લીધે ફરી પાછી નોકરી સોંપાઈ હતી. જ્યારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું, આ ડ્રાઈવરે મારી પાસેથી ફરી નોકરી માંગવામાં આવેલ એટલે અમે નોકરી સોંપી હતી. તેમના લાગતા વળગતા માનીતા ડ્રાઈવર કંડક્ટરોને નજીકની નોકરી આપવામાં આવે છે અને તે નોકરી બપોર પૂરી થઈ જાય છે અને લોકો બીજા ધંધો પણ કરતા હોય છે, પરંતુ આવી રીતે જો નોકરી સોંપવામાં આવે તો એસટી અમારી સલામતી સવારીનું સરકારનું સૂત્ર ઉપર પાણી ફરી વળશે. જો આવી જ રીતે ડ્રાઈવરો દ્વારા ઓવરટાઈમ માટે કહેવાથી નોકરી આપવામાં આવે તો બસમાં બેઠેલ 50થી 60 જેટલા મુસાફરોની જવાબદારી કોની? આવા અનેક સવાલો લોકો ઉઠી રહ્યા છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.